રાજકોટથી ક્ષત્રિય સમાજના ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થયો છે। રાજકોટના આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજમાં મતદાન જાગૃતિ લાવવા માટે અસ્મિતા ધર્મરથનું આયોજન છે। તો રાજકોટથી નીકળેલો અસ્મિતા ધર્મરથ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં ફરશે। વાંકાનેર બાદ જસદણ, જેતપુર, ગોંડલ, પડધરી સહિતના તાલુકાઓમાં ફરશે। તો રાજકોટ જિલ્લામાં પ્રવાસ કરી રાજકીય જાગૃતતા લાવવા ક્ષત્રિય સમાજ પ્રયાસ કરશે। ક્ષત્રિય સમાજ દ્વારા જે ધર્મરથ છે તે યોજવામાં આવશે। આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો દેખાવા માંગીશ કે જે ધર્મરથ છે તે નીકળવા જઈ રહ્યો છે રાજકોટના આશાપુરા માતા મંદિરથી। ત્યારે આ દ્રશ્યો છે કે તમામ ભાઈઓ બહેનો ક્ષત્રિય સમાજના અત્યારે લોકો જે તમામ લોકો પહોંચ્યા છે। રમજુ બાપડી જે આ દ્રશ્યો જોઈ તમામ લોકો અત્યારે પહોંચ્યા છે। અત્યારે સીધે વાત કરશું રમજુભા સાથે। રમજુભાઈ, શું કહેશો? આજે ધર્મરથ નીકળશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે, ક્યાં ક્યાં રથ યોજવામાં આવશે? જય માતાજી। આજે રાજકોટ ખાતે આશાપુરા મંદિરથી ક્ષત્રિય અસ્મિતા સંકલન સમિતિ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન થશે અને એમાં જે કાંઈ મતદાન જાગૃતિ એના ઉપર મુખ્ય ભાર આપવામાં આવશે। 100% મતદાન થાય, સમાજના વિવિધ વર્ગને એમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે અને શાંતિપૂર્ણ રીતે આખો રથયાત્રા પૂરી થાય એ પ્રકારના કાર્યક્રમ રહેશે। ખાસ કયા કયા વિસ્તારોમાં રાજકોટના જિલ્લાઓમાં રથ છે તે પ્રસ્થાન કરશે? અહીંયા કયા કયા વિસ્તારમાં જે રથ છે તે શું કહેશો? કયા કયા વિસ્તારમાં રથ છે તે નીકળશે? આજે રસ્તું પ્રસ્થાન કરી અને અહીંથી વાંકાનેર તાલુકાનું અમારું પ્રસ્થાન થવાનું છે। ત્યારે અહીંથી પહેલું ખેરવા ગામ લેવામાં આવશે। ખેરવા ગામ લઈ લીધા પછી વાંકાનેર તાલુકાના બાકીના ગામડાઓમાં જઈ અને રાત્રિ રોકાણ શક્તિ માતાના મંદિરે સનાળા કરવામાં આવશે અને ત્યારબાદ પડધરી તાલુકામાં એટલે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અમારા રથો ફરશે અને બધાની જાગૃતિ કરવામાં આવશે। આ દ્રશ્યો છે જે બહેનો પણ છે આપણી સાથે જોડાય છે, તેઓ શું કહેશે કે જે ભાર્ગવભાઈ, શું કહેશો? આજે ધર્મરથ છે તે નીકળવા જઈ રહ્યો છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, કઈ રીતનો ધર્મરથનું આ પ્રચાર હશે તે જોવા મળે? ધર્મરથ નામ પરથી જ આપ સૌને આઈડિયા આવે છે કે ધર્મરથ સાચા ધર્મનું આહવાન કરવા માટે સર્વ સમાજની સ્વીકૃતિ સાથે આગળ વધશે અને દરેકે દરેક જગ્યા પર જાગૃતતા સાથે સૌને આહવાન કરવામાં આવશે કે હાલની જે પરિસ્થિતિ સ્વાભિમાનની લડતમાં જે કોઈ વસ્તુ બનવા જઈ રહી છે કે માત્ર ને માત્ર એક ઉમેદવારને ઇમ્પોર્ટન્સ આપવા માટે સમાજને અને સત્યને ઇગ્નોર કરવામાં આવે છે, તો એની લોક સાઈડ હવે આગળ સદવા માટે ધર્મરથ આગળ વધશે। આ દ્રશ્યો છે, તમામ ભાઈઓ બહેનો તમામ અત્યારે પહોંચી રહ્યા છે। ધર્મરથ રાજકોટના જીતના આશાપુરામાંના મંદિરેથી નીકળશે। ત્યારે આ સીધા હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે ધર્મરથ ટૂંક સમયમાં અહીંથી જ્યારે પસાર થવા જઈ રહ્યો છે રાજકોટ આશાપુરા માતાજીના મંદિરેથી વાંકાનેર વિસ્તારમાં તાલુકાઓમાં જશે, તો સાથે સાથે જીતના પડધરી સહિતના તાલુકાઓને આવરી લેવામાં આવશે અને તમામ વિસ્તારોમાં અહીંયા રાજકોટમાં ધર્મરથ છે તે યોજવામાં આવશે। આ દ્રશ્યો છે કે તમામ માતાજીઓના અહીંયા ફોટાઓ છે તે લગાડવામાં આવ્યા છે અને આ ધર્મરથ છે તે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફરશે। ત્યારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તે હવે પાર્ટ 2 ની શરૂઆત છે તે રાજકોટથી થઈ ચૂકી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।